જીરું અને અજમા સહિતના પાકનું પીઠું ગણાતું જામનગરનું માર્કેટિંગ યાર્ડ આજે વધુ એક વખત જણસોથી ઉભરાયું હતું. આજે 961 ખેડૂતો પોતાની જણસો વેચવા માટે આવ્યા હતા. પરિણામે જામનગર યાર્ડમાં 36,778 મણ જુદી જુદી જણસો ઠલવાઈ હતી. એટલે કે 961 ખેડૂતોના આગમનને પગલે જામનગર યાર્ડમાં 14,000 ઉપરાંત ગુણી જણસોની આવક થઈ હતી. તો અમુક ભાવોને લઈ અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, તો અમુક પાકોના ભાવને લઈ અને ખેડૂતોમાં નિરાશાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આજની જ વાત કરવામાં આવે તો આજે છેલ્લા કેટલાક સમયની પરંપરા યથાવત રહી હતી અને સૌથી વધુ કપાસની આવક થઈ હતી. એટલે કે આજે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં 320 ખેડૂતો કપાસ વેચવા માટે આવ્યા હતા. જેને લઈને યાર્ડમાં 16,000 ઉપરાંત મણ કપાસ ઠલવાયો હતો. તો કપાસના ભાવની વાત કરીએ તો 950 રૂપિયાથી માંડી અને જામનગર યાર્ડમાં 1,551 રૂપિયા જેવા કપાસના સોદા પડ્યા હતા. સાથે સાથે જીરુની વાત કરીએ તો જીરુનો ભાવ જે છેલ્લા ઘણા સમયથી સુધારા તરફ છે, ત્યારે આજે 3,000 રૂપિયાથી માંડી 5,975 રૂપિયાના ભાવે જીરુના સોદા પડ્યા હતા. જોકે ઘણા સમયની સરખામણીએ જીરુની સૌથી વધુ આવક થઈ હતી અને આજે 136 ખેડૂતો જીરું વેચવા માટે આવ્યા હતા. જેના પરિણામ સ્વરૂપે જામનગર યાર્ડમાં 4,227 મણ જીરું ઠલવાયું હતું અને જે ઘણા સમયની માફક સૌથી વધુ કહી શકાય છે. ત્યારે અજમો જે જામનગર યાર્ડનો ખૂબ પ્રખ્યાત છે, જેના મોરબી ઉપરાંત રાજકોટ સહિતના જિલ્લાઓમાંથી પણ ખેડૂતો અજમો વેચવા માટે આવતા હોય છે. તો આજે અજમોના ભાવ 2,350 રૂપિયાથી માંડી 5,530 રૂપિયા જેવા રહ્યા હતા. અને જામનગર યાર્ડમાં આજે 2,954 મણ અજમો ઠલવાયો હતો. તો લસણની વાત કરીએ તો લસણના છેલ્લા કેટલાક સમયથી ભાવ ઘટી રહ્યા છે. આજે 1,500 રૂપિયાથી માંડી 3,130 રૂપિયાના ભાવે લસણના સોદા પડ્યા હતા. તો ધાણાની વાત કરીએ તો 910 રૂપિયાથી માંડી અને 1,300 રૂપિયાના ભાવે ધાણા તેમજ સૂકા મરચાં જે 1,300 રૂપિયાથી માંડી 5,620 રૂપિયાના ભાવે વેચાયા હતા. તો ડુંગળીમાં 50 રૂપિયાથી માંડી અને 300 રૂપિયામાં મણ દીઠ વેચાઈ રહી છે. તેમજ સોયાબીન જે 600 રૂપિયાથી માંડી 865 રૂપિયા અને મગફળી જે 1,050 રૂપિયાથી માંડી અને 1,200 રૂપિયાના ભાવે વેચાઈ હતી. મગફળીના ભાવમાં પણ ઘટાડો આવ્યો છે, જેને લઈને ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. આજે રાયડાના ભાવ 800 રૂપિયાથી માંડી અને 970 રૂપિયા જેવા રહ્યા હતા. તો રાઈના ભાવ 1,148 રૂપિયાથી લઈ 1,305 રૂપિયાના ભાવે વેચાયું હતું. આમ જામનગર યાર્ડમાં 961 ખેડૂતો આવતા યાર્ડમાં 36,778 મણ જુદી જુદી જણસો ઠલવાઈ હતી.